નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભૂલાયેલા સંબંધો બનેલ સત્ય ઘટના વિશે। રાત્રિના અંધકારમાં વાદળોએ ગર્જનાનું કામ કરી લીધું, વીજળીએ ચમકવાનું કામ પણ કરી લીધું અને વર્ષાએ વરસવાનું કામ પણ કરી લીધું, પરંતુ કોણ જાણે કેમ હજુ વિશાખાનું કામ તો પૂરું થતું જ ન હતું। એવો તે કેવો કેસ આવ્યો હશે આજે કે તે નવરી પડતી જ ન હતી। ઘેર આવીને સીધી પથારીમાં પડશે એવી ઊંઘી જશે। જનકભાઈની વિચારમાળા ત્યારે તૂટી કે જ્યારે ડોરબેલ વાગી। ધારણા મુજબ વિશાખા ફ્રેશ થઈને આવી અને પપ્પાને વળગીને ગુડ નાઇટ કહીને પથારીમાં લંબાવ્યું। સવારે ઉઠીને સ્નાન કરીને જનકભાઈ ચા બનાવી ટેબલ પર મૂકીને વિશાખાને ઉઠાડવા જ જતા હતા ને વિશાખા ટેબલ પર આવીને ચા પીવા લાગી। કેમ આજે એક જણનું મોં ચઢેલું છે? કોઈ બોલતું કેમ નથી? વિશાખા પપ્પાને અનુલક્ષીને બોલી, છતાં જનકભાઈ કંઈ જ સાંભળ્યું ના હોય એમ વર્તન કર્યું। આજે ઘરનું વાતાવરણ જરા ગરમ લાગે છે, પણ મને ખબર છે કે એને ઠંડુ કરવા શું કરવું જોઈએ। આજે તો દુનિયા જખ મારે જાય, બસ હું ને મારા પપ્પા આખો દિવસ જોડે ને જોડે રહીશું। આજના દિવસનું ટાઈમ ટેબલ પણ બનાવી લીધું છે મેં તો। અત્યારે ચા પીને આ બાપ દીકરી પાર્કમાં વોક કરવા જશે, પછી સામેની લારી પરથી સમોસા અને ચટણીને ન્યાય આપશે। બપોરે એકાદ મસ્ત મૂવી જોવાનું, રાતે ડિનર લઈને ઘરે છે ને આ તમારી વિશેનો મજેદાર પ્રોગ્રામ। જનકભાઈ એની આ લાડકી દીકરીની વાતો સાંભળતા રહ્યા। હસતા હસતા એમણે મૂક સંમતિ આપી લીધી। જસવંતીના ગયા પછી વિશાખાને એકલે હાથે ખૂબ લાડથી ઉછેરીને મોટી કરી હતી એમણે। પોતાનો ગમો અણગમો વ્યક્ત કરવાનો પૂરેપૂરો હક હતો, પણ આ મીઠડી દીકરીથી ઝાઝી વાર સુધી અબોલા પણ નહોતા લઈ શકાતા જનકભાઈથી। એમને મન તો એ જ એમની નાનકડી દુનિયા હતી। આમને આમ આ બે જણાનું સંસારનું ગાડું ચાલતું હતું। છેલ્લા કેટલાક દિવસોથી જનકભાઈ ઉદાસ રહેતા હોય એવું વિશાખાને લાગતું હતું। જોબથી આવીને આજે તો પપ્પાને ચોક્કસથી એમની ઉદાસીનું કારણ પૂછવું છે એવું મનોમન વિશાખાએ નક્કી કરીને વિશાખા જોબ પર જવા રવાના થઈ। જનકભાઈના ભૂતપૂર્વ દિવસોમાં ડોક્યું કરીએ તો તેઓ એમના જમાનામાં ખૂબ કમાયા, ખૂબ મોટો બંગલો લીધો એ એમની કરેલી મહેનતની સાક્ષી અને પુરાવો છે। ઘરમાં નોકર ચાકર અને એમને રહેવા માટે પણ આઉટ હાઉસ બનાવેલું હતું। મિત્રો પણ ઘણા હતા, પરંતુ સમયાંતરે મિત્રોની યાદી ઘટવા લાગી। પછી તો જનકભાઈ અને વિશુની દુનિયા જ બચી રહી। ઘરમાં નોકર હોવા છતાં રોજ પપ્પાના હાથની જ ચા પીવા ટેવાયેલી વિશાખા આજે સમય કરતાં થોડી વહેલી નીકળી ગઈ। સાંજે પાછા વળતા વિશાખાએ પપ્પાને એક વૃદ્ધાશ્રમમાંથી બહાર નીકળતા જોયા। કોઈ પણ જાતના વિચાર કરવામાં વિલંબ કર્યા વગર વિશાખાએ પોતાની કાર સીધી વૃદ્ધાશ્રમના પાર્કિંગમાં જ પાર્ક કરી દીધી। જોયું તો એક દાદા જેવા દેખાતા માણસને બાકડા પર બેઠેલા જોયા। ચહેરો થોડો જાણીતો લાગ્યો। બાજુમાં બેસીને ધન્યથી એ ચહેરાને જરા ઝીણવટથી જોયો અને એના વહાલસોયા કાકુને જોઈને એમને વળગી પડી। એનું આખું બાળપણ તેને યાદ આવી ગયું।
કાકુના સાથ વગર આ મા વિનાની દીકરીને ઉછેરવી એ જનકભાઈ માટે ખૂબ અઘરું હતું. આમ જુઓ તો પડોશી હતા, પણ ભાઈ તરીકેની સંઘળી ફરજો બજાવતા. પપ્પા એમના બિઝનેસમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખી શકતા હતા, કારણ કે હું નાનકડી હંમેશા એમના ઘરે જ રહેતી હતી. અચાનક એક દિવસ એમના દીકરાની ટ્રાન્સફર બીજા શહેરમાં થવાથી વિશુ અને પપ્પા એકલા પડી ગયા. શરૂઆતમાં ફોન આવતા રહેતા, પણ એ ધીમે ધીમે ઓછા થતા ગયા અને પછી તો સાવ બંધ જ થઈ ગયા. ફક્ત લાગણીના જોરે સંબંધો બંધાયેલા આજે ફરીથી આળસ મરડીને ઊભા થઈ ગયા. વૃદ્ધા આશ્રમમાં રહેતા કાકુને જોઈને પરિસ્થિતિને પામતા વિશુને વાર ન લાગી. વૃદ્ધા આશ્રમની ઓફિસમાં જઈને જરૂરી સહી સિક્કા કરીને કાકુનો એડોપ્શન લેટર તૈયાર કરાવ્યો. બધા સામાન સાથે એ પોતાના કાકુને કારમાં બેસાડીને પોતાના ઘેર લઈ ગઈ. આ બાજુ દીકરીના આવવાની રાહ જોતા જનકભાઈ ચિંતાથી આમ તેમ આટા મારતા હતા. અચાનક કારના અવાજથી જનકભાઈ ગુસ્સામાં બહાર આવ્યા અને કહી દીધું, વિશુને કે આટલું મોડું હવે નહીં ચાલે. પણ વિશાખા કારની બહાર આવીને અદબ વાળીને હસતી હસતી ઊભી રહી ગઈ. જનકભાઈને તો નવાઈ લાગી. પપ્પા જરા શાંત થાઓ તો એક વાત કરું. જુઓ, કારની અંદર તમારા આખા ભૂતકાળને ઉચકીને હું અહીં લાવી છું પપ્પા, અને કાયમ માટે હોં. કારમાંથી જ્યારે વિશુના કાકુ બહાર આવ્યા ત્યારે જનકભાઈ અને જસુભાઈ એકબીજાને વળગીને હર્ષાશ્રુના વહેણામાં તરતા હતા. પપ્પા સાચું કહેજો હોં, તમારી ઉદાસીનું કારણ કાકુની હાલની પરિસ્થિતિને લીધે જ હતી ને? પછી વિશાખા કેવી રીતે એમને મળી તે બધું જણાવ્યું. કાકુ તો વિશુનો આભાર માનવા હાથ જોડતા હતા, તો વિશુએ કીધું કે ઋણ ચૂકવવાનો વારો તો હવે અમારો છે કાકુ. બસ જુઓ, આ આજથી તમારું ઘર છે. બીજા દિવસની વહેલી સવારે જગતભાઈ અને જસુભાઈ પોતાના જ ગાર્ડનમાં હિંચકા પર બેસીને વાતો કરી રહ્યા હતા. આ જોઈને મનોમન વિશુ ઈશ્વરને પ્રાર્થી રહી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.